ડિલેટનું બટન દબાવો એટલે આમાંથી જે લખાણ હશે કલરફુલ લખાણ આમાં લખાય એટલે એ ડિલેટ થઈ જાય। પહેલાં તમને આ વસ્તુ બતાવી દઉં। અંદરથી જુઓ આમાં પણ ઓન ઓફની અહીંયા સ્વિચ આવશે, અહીંયા પાવર આવે અને તમે દેખાતું હોય તો જોઈ લો આ એની પેન છે બરાબર। આપણે બે રાખશું આ કંપાસ પ્લસ ડિજિટલ પાટી, એટલે છોકરાઓ આનેથી શું થાય મોબાઈલથી દૂર રહી શકે। તમને હું લખીને જ બતાવું। જો આપણે આમાં કલરફુલ આવવાની છે બરાબર, જો છે આમાં લખાણું। હવે તમને આની વાત કરશું, આ ડિલેટ દબાવો એટલે આ ડિલેટ। હવે જે આ બીજી આપણી પાસે છે પ્રોડક્ટ એમાં પણ તમે જોઈ લ્યો, આમાં પણ કલરફુલ લખાય। તો મારું નામ છે લીંબડિયા વિશાલ, તો આપણે અંગ્રેજીમાં લખશું। હાલો ચાલો મિત્રો, હું લીંબડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં। તો આજે આપણી દુકાનમાં ઘણો બધો નવો પ્રોડક્ટ આવી છે, એ તમને હું બતાવવાનો છું। તો વિડીયોમાં બનાવી રહ્યો, ચાલો તમને હું બતાવું ઘણી બધી પ્રોડક્ટમાં કેવી કેવી પ્રોડક્ટ આવી છે અને હવે નવું વેકેશન ખુલશે ત્યારે છોકરાઓને શું સ્કૂલમાં જરૂર પડવાની છે એ પણ તમને હું કહેવાનો છું। તો આજે તમને હું ઘણી બધી પ્રોડક્ટમાંથી એવી પ્રોડક્ટ બતાવીશ જે તમે પહેલી નજરે તમને ગમી જ જશે અને તમને એમ થાય છે કે આપણા છોકરાઓને આ ગિફ્ટ આપી હોય તો આ છોકરાઓ ક્રિએટ એમનું મોબાઈલમાંથી ધ્યાન હટાવે એવી છે, એવી પણ ઘણી બધી વસ્તુ છે તમને હું બતાવવાનો છું વિડીયોમાં। તો ચાલો તમને વિડીયો બતાવું। તો આજની વાત કરશું ને આપણે પ્રોડક્ટમાં, તો કેવું છે ખબર છે કે હવે નવું વેકેશન જ્યારે ખુલશે ત્યારે એમને બધો સામાન ફરજિયાત લેવાનો થાય। તો છોકરાઓને કેટલી જરૂર પડે વસ્તુની ખબર છે। ને તમે જો નવી પ્રોડક્ટમાં કેવું છે તો મારી પાસે તો આવતું જ હોય છે ઘણી વખત, પણ તોય તમને હું બતાવું અત્યારે એવી પ્રોડક્ટ 2-3 છે ને કે તમારે એ દુકાનમાં હોવી જ જોઈએ અને એ પ્રોડક્ટમાંથી તમને બતાવી દઉં। જો તમે આ પ્રોડક્ટ જોઈ લો, હમણાં તમને હું ખોલીને બતાવું છું આગળ વિડીયોમાં બરાબર। આ કંપાસ અને ડિજિટલ બોર્ડ છે, એમાંની આપણી પાસે બીજી સાઇઝ આવી છે, જોઈ લો આ રીતની સાઇઝ બરાબર। આ સાઇઝ આવી છે એક મસ્ત રહેવાની છે, આ પણ તમને હું ખોલીને બતાવવાનો છું। આ બે આપણે સાઈડમાં રાખી દઈ એટલે હું તમને વિડીયોમાં બતાવું એટલે તમને ખ્યાલ આવશે બરાબર। આમાં અલગ અલગ કલર આવે, જો અહીંયા દોરેલા છે। અને એમાં કેવું છે કે જ્યારે આપણું વેકેશન ખુલે ત્યારે આપણે બધું શું પેન્સિલ ને આ તે બધું વેચાણ વધતું હોય છે। તો તમને હું કઈ પેન્સિલો તમારે રાખવી પડે ને દુકાનમાં, જો તમે નવી દુકાન હોય કે તમે જૂના હોય તો તમને ખબર જ હશે, પણ જેને ન ખબર હોય એ આ વિડીયો જોઈ લેજો એટલે તમને બધી ખબર પડી જાય। તો જો તમને હું પેન્સિલોમાં બતાવી દઉં તમને, જો એક આ આવે છે સારામાં સારી વેવી ડોમ્સની, જોઈ લો તમે ફ્યુઝન નામથી એક આવે છે પેન્સિલ। આ બધી તમારે રાખવાની છે બરાબર, તમને હું દેખાડતો જો એક જોઈ લો, આ ઝૂમ આવશે, આ પેન્સિલ રહેવાની છે, પછી એક આ રહેવાની છે ડોમ્સની X1, જુઓ છે એકદમ સુપર। આ જેટલી પેન્સિલો દેખાય ને આ અપ્સરાની છે બરાબર। હવે તમને જે પેન્સિલો બતાવું બીજી ઘણી બધી છે, આમાં બતાવી દઉં તમને। જો આ રહી આ રીતની કાર્બોનિક્સ। પછી તમે જો કંપાસની વાત કરું તમને, કંપાસ દેખાડું કેવા કેવા। હવે જો આ વસ્તુ રહી ને, જોઈ લો તમે આ લોકવાળા કંપાસ છે, અહીંયા લોક હોય, આનો જો પાસવર્ડ તમે જોઈ લો અહીંયા લખેલો જ છે, ફોકસ કેમ નથી કરતું, જોઈ લો 228 બરાબર। તો આ બધી ડિઝાઇન આવવાની છે, આ લોકવાળા કંપાસ રહેવાના છે। એટલે તમારે શું સ્કૂલમાં કેવું થાય કે ઘણી વખત શું બાળકોનું કંઈક વસ્તુ ચોરાઈ જતું હોય, લંચ રિસેસ પડતી હોય ત્યારે તો લોક મારેલા હોય તો થોડીક સેફટી રહે બરાબર। અને બીજા વાત કરીને તો આ રીતના રહેવાના છે, જોઈ લો કેલ્ક્યુલેટરવાળા। આ બધું શું નવું નવું હોય, બધેય ન હોય આ વસ્તુ, તો આવી વસ્તુ તમે રાખવા જો આ સંગીત પોથથી। આ કેલ્ક્યુલેટરમાં જો બધી વેરાયટી આ ઘણી બધી છે, આવું પણ રાખી શકો। અને તમને હું બતાવું એક પ્રોડક્ટ બીજી, હું તમને જે પ્રોડક્ટ બતાવવાનો હતો ને એ તમે જોજો। આ એક પ્રોડક્ટ છે મારી પાસે। હવે આ છોકરાઓને કેવું છે, આમાં કંપાસ બોર્ડે આવવાનું છે, આમાં અંદર બોર્ડ આવે એટલે આપણે સ્કૂલમાં જે ભણાવે ને એ બોર્ડ રીતનું આવવાનું છે। આ બધી પ્રોડક્ટ રહેવાની છે। અને તમને એક પ્રોડક્ટ બીજી બતાવું તમને આગળ વિડીયોમાં, ડોમ્સની આપણે જે કાલ કીટ આવી હતી એ તમને હું ખોલીને બતાવવાનો હું। તો આવું છે, એક એક કામ કરતા જઈએ એટલે ધીમે ધીમે આપણું કામ વધતું જાય છે। અને તમારે જો બીજું નવીનમાં પ્રોજેક્ટમાં નવો સામાન રાખવાનો એ પણ તમને હું બતાવી દઉં વિડીયોમાં। તો ક્યારેક કેવું થાય કે છોકરાઓ પ્રોજેક્ટની ડિમાન્ડ બહુ કરે, પ્રોજેક્ટમાં તમે જોઈ લો આ રીતની લાઇટ બરાબર। પછી એમાં મોટરું પણ આવે છે જે ઉપર તમને દેખાય છે, જો હવે તમારે બીજું કયું રાખવાનું છે, આ વસ્તુ રાખવાની છે। આ જોઈ લો આ વસ્તુ ઇલેક્ટ્રિક ફેન કહેવાય અને ઇલેક્ટ્રિક ઇરેઝર। છોકરાઓને અત્યારે ગરમીની સિઝન છે એટલે આમાં શું હોય, 2 પાવર ચડે, પેન્સિલ પાવર, તમને એ પણ બતાવી દઉં। પછી આ અલગ વસ્તુ છે, આ ઓલી શોર્ટ આવે એ બોલ પેન છે,
આવું બધું ફેન્સી તમારે રાખવાનું જુઓ તમે. હવે આવી બધી પ્રોડક્ટ તમે રાખો ને જ્યારે, એટલે તમારે એક દુકાનની અલગ ઓળખાણ થાય અને છોકરાઓને મજા આવે. પેન્સિલ પાવર એટલે આ પાવર એમાં ચડે જુઓ છે. હવે તમને હું વાત કરતો તો તમને હું ખોલીને બતાવું કઈ રીતનું રહેવાનું છે, બરાબર? વિડીયોમાં તમે બનાવી તમને આપણે જે આ પ્રોડક્ટની વાત કરતા હતા એ મેં બોક્સ બંનેના ખોલીને રાખ્યા છે. અને તમારે આ પ્રોડક્ટ જોઈતી હોય તો આપણી ખોડિયાર સ્ટેશનરી કોરડા રોડ સુદામડામાં દુકાન છે, ત્યાં આવી શકો. તમને હું બતાવી દઉં આ પ્રોડક્ટ કઈ રીતે રહેવાની છે. હવે તમે જુઓ આ પ્રોડક્ટ જુઓ, બરાબર? આ રહીને ડિજિટલ સ્લેટ એ આ છે, અને એક આ મોટી આ નાની સાઇઝ, આ મોટી સાઇઝ. હવે અહીંયાથી જુઓ ડિલેટનું બટન દબાવો એટલે આમાંથી જે લખાણ હશે કલરફુલ લખાણ આમાં લખાય એટલે એ ડિલેટ થઈ જાય. પહેલાં તમને આ વસ્તુ બતાવી દઉં. અંદરથી જુઓ આમાં પણ ઓન ઓફની અહીં સ્વિચ આવશે, અહીંયા પાવર આવે. અને તમે દેખાતું હોય તો જોઈ લો આ એની પેન છે, બરાબર? આપણે બે રાખશું, આ કંપાસ પ્લસ ડિજિટલ પાટી. એટલે છોકરાઓ આનેથી શું થાય, મોબાઈલથી દૂર રહી શકે. તમને હું લખીને જ બતાવું. જો આપણે આમાં કલરફુલ આવવાની છે, બરાબર? જો છે આમાં લખાણું. હવે તમને આની વાત કરશું. આ ડિલેટ દબાવો એટલે આ ડિલેટ. હવે જે આ બીજી આપણી પાસે છે પ્રોડક્ટ, એમાં પણ તમે જોઈ લ્યો, આમાં પણ કલરફુલ લખાય. તો મારું નામ છે લીંબડિયા વિશાલ, તો આપણે અંગ્રેજીમાં લખશું, હાલો, બરાબર? વિશાલ, બરાબર? જોઈ લો. પછી આમાં પણ તમે લખી શકો, બરાબર? આમાં પણ ડિલેટ દબાવો એટલે આ ડિલેટનું બટન છે, આ ડિલેટ. આ એની પેન તો બંનેમાં હારે જ રહેવાની છે. આ યુનિક પ્રોડક્ટ છે. આમાં પણ આ કંપાસની વાત કરું ને તો આમાં પણ શું છે, બોર્ડ આવવાનું છે. આમાં પણ એક માર્કર આવશે, એનાથી તમે લખી શકો, ભૂંસી શકો. આ કંપાસ તો રહેવાના છે તમને દેખાડ્યા લોકવાળા, અને આ રહેવાના છે. કેલ્ક્યુલેટર આવવાનું છે, આમાં લાઇટું પણ આવવાની છે. તો આ બધી યુનિક કંઈક વસ્તુ છે. આવી વસ્તુ જ્યારે આપણે રાખીએ ને તો આપણી દુકાનની ઓળખાણ અલગ થાય. પછી કેલ્ક્યુલેટરમાં પણ આપણી પાસે અઢળક વેરાયટી હોય છે. અને હવે યુનિક કેવું, અત્યારે જો પેન્સિલ જવાનો છે, પેન્સિલ. તો હવે તમને આ વસ્તુ જોઈ લો. હવે આ ડોમ્સના રબર છે. હવે તમે જોઈ લો કેવા રહેવાના છે, કલરના. આ ડબ્બીમાં આવવાના છે પ્લાસ્ટિકની, બરાબર? છોકરાઓને મજા આવે. જુઓ તમે 4-5 કલર આવે છે. પછી હવે તમે બીજી વાત કરું ને તો જુઓ તમે આ ડોમ્સના આવ્યા છે કલર, મીણિયા કલર છે. આ પણ ડબ્બીમાં રહેવાના છે, કારણ કે આ બધું યુનિક છે. આ રીતની જુઓ તમે પેન્સિલો આવી છે રમતગમતવાળી, બરાબર? તો આ નોર્મલમાં તો ઘણી બધી આપણી પાસે વેરાયટી હાજર સ્ટોકમાં કાયમ હોય જ છે. તો આવું છે. અને કંપાસમાં પણ વાત કરશું તો કંપાસમાં પણ આપણી પાસે ઘણી બધી પ્રોડક્ટ હોય છે. જોઈ લો તમે આ સાદી, આમાં તમારે ગેમવાળી જોઈતી હોય તો આ ગેમ દેખાતું હોય કે ન દેખાતું હોય જોઈ લો, બરાબર? એટલે કહેવાય ને કે પ્રોડક્ટ ખૂટે એવું જ નથી. અને ઘણી બધી પ્રોડક્ટ તમને હું બતાવું જ છું. હવે તમને હું એક હજી વસ્તુ બતાવવાનો છું, એ હું તમને ખોલી લઉં ને પછી વિડીયોમાં આપણે જોઈન્ટ કરશું. બીજું કેવું છે, છોકરાઓ અત્યારે પેનોના બહુ ઓલા હોય છે, શોખીન, બરાબર? એના માટે આપણી પાસે ઘણી બધી પેનો હોય છે. અને તમને થોડીક પેન હું બતાવું જે તમારી દુકાને હોય તો છોકરાઓને મજા આવે એવી પ્રોડક્ટ તમને હું બતાવવાનો છું. તો જોઈ લ્યો, બરાબર? તો એમાં આપણી પાસે ઘણી બધી છે. હવે જોઈ લો આ પેન રહીને એ રોલર પેન આવવાની છે, સાઇનો કંપનીની. અને એકદમ સુપર એવી પેન રહેવાની છે. જુઓ તમે આ રીતની મસ્ત. પછી એવી તમારે ફ્લેરમાં જોઈતી હોય તો પાંડા જોઈ લો, પાંડાના ડિઝાઇન છે બધી. આ બધી યુનિક છે, 10 રૂપિયા પ્રાઇઝમાં. હવે સાઇનોની તમારે જેલ પેનમાં આ જેલ ઘોડે જ હાલે. આ જોઈ લો તમે પેન પહેલાં જોઈ લ્યો અને પછી તમે એનું જોઈ લો. સુપર એવી કેવી પેનું છે, એક જોતા જ ગમી જાય એવી પેન. ડોમ્સમાં પણ આપણી પાસે હોય છે, ફ્લેરમાં પણ હોય છે. તો આવી તો ઘણી બધી એવી પ્રોડક્ટ હોય છે. તમારે લંચ બોક્સ જોતા હોય તો ઘણી બધી જાતના લંચ બોક્સ હોય. કીટું જોઈતી હોય તો કીટું મળી જાય છે છોકરાઓને. એટલે એક જ જગ્યાએ બધું સોલ્યુશન છે. તમે તમારું બાળક અહીં લઈને આવો દુકાને, એટલે એ જો ભણવામાં તમે જો શોખીન તમારા દીકરાઓ હોય તો આ દુકાન એમના માટે સારામાં સારી છે. બાકી મોજ શોખ માટે આપણે એવું કંઈ વસ્તુ રાખતા નથી. બાકી એજ્યુકેશન તમારે આપવું હોય બાળકોને તો એના માટે સારી એવી છે. અને આપણે ભવિષ્યમાં
હવે લગ્નગાળો આવશે કે એ પહેલાં આપણે ગિફ્ટ પણ ચાલુ કરી દેવાના છે, એ તમને વિડીયો બનાવીને કહીશું તમને. તો આજનો વિડીયો કેવો લાગ્યો તમે જરાક કોમેન્ટ કરજો. અને અમુક ગિફ્ટ અમુક છે એ અનબોક્સિંગ હું કરવાનો છું, પણ એનો અલગ આપણે વિડીયો બનાવશું. સેપરેટ બધામાં એક બતાવી નહીં દે. તો આજના વિડીયોમાં મજા આવી હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ તો તમારે કરવાનું જ છે. આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને તમારે જોઈન થવું જોઈશે. તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતા.